તો અહીંયા આપણે પ્રતિવિધેયની વ્યાખ્યા જોઈ જઈએ એકવાર. જો એફ ફ્રોમ એક્સ ટુ વાય એ એકક અને વ્યાપ્ત હોય તો તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે. અને એફ ફ્રોમ એક્સ ટુ વાય માટે એફ ઇન્વર્સ ફ્રોમ વાય ટુ એક્સ લેવામાં આવે. અને એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય હોય તો આપણે એફ ઇન્વર્સ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ લખીએ છીએ. અને બીજી વ્યાખ્યા આ રીતે હતી કે એફ ઓ એફ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ આઈ વાય પરનું તદય વિધેય થાય, અને એફ ઇન્વર્સ ઓ એફ લઈએ તો એક્સ પરનું તદય વિધેય થાય. એટલે પહેલું વિધેય અંદરનું વિધેય એફ આવે છે ને એફનો પ્રદેશ એક્સ છે, એટલે એક્સ પરનું તદય વિધેય થાય. ને અહીંયા અંદરનું વિધેય એફ ઇન્વર્સ છે અને એફ ઇન્વર્સનો પ્રદેશ જે છે વાય છે, એટલે વાય પરનું તદય વિધેય. આપણે આ આગળના પ્રકરણમાં આના વિશે શીખી ગયા છીએ, બરાબર. અને એના માટે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વિધેય અને પ્રતિવિધેયનું કમ્પોઝિશન લઈએ, બરાબર, એફ ઇન્વર્સના પ્રદેશ પર, તો એ આપણને વાય જ પાછો આપે. અને એફ ઇન્વર્સ ઓ એફ કરીએ, એફ ઇન્વર્સ ઓ એફ એટ એક્સ કરીએ તો આપણને એક્સ પાછો આપે. આ બંને એફ ઓ એફ ઇન્વર્સ અને એફ ઇન્વર્સ ઓ એફ આ બંને છે એ તદય વિધેયો છે. એટલે જે તમે કિંમત લો એ જ પાછી આપી દેતા હોય છે. તો આપણે આવું જ ત્રિકોણમિતિય વિધેયોની અંદર પણ જઈએ. તો એના માટે સૌથી પહેલું આપણી પાસે વિધેય આવે છે સાઇન વિધેય. તો સાઇન વિધેયના પ્રતિવિધેયની ચર્ચા કરીએ. તો અહીંયા આપણી પાસે સાઇન વિધેયનો આલેખ દર્શાવેલો છે, બરાબર. આપણે એ ગયા વર્ષે શીખી ગયા છીએ. સાઇન વિધેય છે એ આ એક્સ એક્સિસ પર, આ એક્સ એક્સિસ છે અને આ વાય એક્સિસ છે. તો એક્સ એક્સિસ પર અહીંયા એની આ વેલ્યુઝ છે 0, π/2 પાઈ, 3π/2 2π એન્ડ સો ઓન. અને નેગેટિવ સાઈડ પર -π/2 -π, -3π/2 -2π એન્ડ સો ઓન થાય. આ બાજુ એની વેલ્યુ એની જે કિંમત મળે છે ઇમેજ એ મેક્ઝિમમ 1 મળે છે અને મિનિમમ -1 મળે છે, બરાબર. એટલે સાઇન ફ્રોમ આર ટુ આર જો વિધેય લઈએ તો તે અનેક વિધેય છે, બરાબર. કેમ કરીને અનેક થાય? તો અહીંયા એક સિમ્પલ છે, એનો આલેખ આપણે ડ્રો કરીને એ એક્સ અક્ષને અને એક કરતાં વધારે બિંદુમાં છેદે છે, બરાબર. એના આલેખ પરથી વિધેય એક છે કે નહીં ચેક કરવું હોય તો એ એક જ વ્યાખ્યા સિમ્પલ કે એક્સ અક્ષને અથવા તો એક્સ અક્ષને સમાંતર કોઈ એક રેખા દોરવાની હોય તો એ જો રેખા આલેખને, એટલે કે આ ટાઈપનો અહીંયા આલેખ કોઈ પણ આલેખ હોય તો અહીંયા આપણે સાઇનનો આલેખ છે, તો આલેખને એક કરતાં વધારે બિંદુમાં છેદે તો વિધેય અનેક વિધેય થઈ જાય છે, બરાબર. અને તેનો વિસ્તાર જે છે એ -1 થી 1, બરાબર. મિનિમમ -1 છે અને મેક્ઝિમમ આટલાની અંદર જ એની કિંમતો તમને રિપીટ થયા કરે છે. એટલે તે આર પર વ્યાપ્ત થતું નથી. એટલે અહીંયા સાઇનના પ્રતિવિધેયનો જે આપણે ખ્યાલ કરીએ છીએ એનો છેદ થઈ જાય છે, બરાબર. સાઇનનું પ્રતિવિધેય મળી શકતું નથી, બરાબર. તો હવે સાઇન વિધેયના પ્રતિવિધેયની ચર્ચા કરવાની છે, તો કેમ કરીને મેળવી શકાય એ આપણે આગળ જોઈએ. તો સાઇન ફ્રોમ આર ટુ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 લઈ લઈએ, બરાબર. તો આ સાઇનનો આ જે છે વિસ્તાર છે ને એ જ અહીંયા આપણે સહપ્રદેશ તરીકે લઈ લીધો છે, બરાબર. તો હવે એક વાત નક્કી થઈ ગઈ કે તે વ્યાપ્ત થઈ જશે, બરાબર છે. પણ ફરી પાછા એનો પ્રદેશ તો આર જ છે, એટલે આરમાંથી આપણે જે કિંમતો લઈશું તો એના માટે તો તે અનેક જ થવાનું છે, બરાબર છે. આલેખ પર તમે જોઈ શકો છો આર પરથી કિંમત લેવાની. તો 0 લો તો 0 માટે 0 આવશે, પાઈ માટે પણ 0 આવે છે. 0 ને પાઈ ભિન્ન છે પણ સાઇન 0 અને સાઇન પાઈની વેલ્યુ સેમ થાય છે, એટલે અનેક થઈ ગયું. એટલે ફરીથી પાછો પ્રશ્ન આવે વ્યાપ્ત મળી જશે પણ એક થતું નથી. તો એક કરવા માટે અહીંયા આપણે જો તેનો પ્રદેશગણ આરને બદલે મર્યાદિત અંતરાલો લેવાના છે, ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 અથવા π/2 to 3π/2 અથવા 3π/2 to 5π/2, બરાબર. આ રીતે લેવામાં આવે. અહીંયા એનું જનરલાઇઝેશન કર્યું છે 2n - 1 π/2 to 2n + 1 π/2 n બિલોંગ્સ ટુ જે લેવામાં આવે તો તે એક અને વ્યાપ્ત બને છે, બરાબર. હવે આ કેમ કરીને એક થાય છે? આ પ્રદેશ લઈએ તો એના આલેખ પર ફરી પાછા આવીએ. જુઓ આ -π/2 છે, બરાબર, અને આ છે તે π/2 છે.
બરાબર. હવે આપણે આટલો પ્રદેશ લઈએ, આ ભાગ, બરાબર. તો આ ભાગ માટે તમે જુઓ એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદશે, બરાબર. આ બાકીનો ભાગ બધો હમણાં વિસરી જાઓ. તો આટલો જે ભાગ છે તે ભાગની અંદર વિધેય જે છે એ એક એક થઈ જશે. અને એવું જ બીજા અંતરાલ π/2 થી 3π/2 લઈએ તો પણ આટલો જ ભાગ આવે, આટલેથી આ બિંદુથી આ બિંદુ સુધી, બરાબર. પછી બીજો ભાગ આવે છે આ -3π/2 ટુ -π/2, બરાબર. તો નાના નાના આટલા આપણે નાના નાના પ્રદેશ લઈએ. આ એક નાનો ટુકડો થાય છે, બીજો એક આ નાનો ટુકડો થાય છે, ત્રીજો એક આ નાનો ટુકડો. તો આ બધા નાના નાના ટુકડાની અંદર તમે જોઈ શકો છો કે વિધેય જે છે એ એક એક બની જાય છે. એટલે આપણે પ્રદેશ બદલવો પડે, બરાબર. તો અહીંયા આપણો આ જે પ્રદેશ આર છે એની જગ્યાએ આ પૈકીના કોઈ અંતરાલ લઈએ, -π/2 ટુ π/2 કે π/2 ટુ 3π/2 એવા લઈ લઈએ આરની જગ્યાએ, તો એક એક થઈ ગયું. અને એનો વિસ્તાર એ -1 થી 1 છે જ સહપ્રદેશ લઈએ તો એ વ્યાપ્ત થઈ જાય છે. એટલે એનો અર્થ એ કે વિધેય એક એકને વ્યાપ્ત બનાવવું પડે. અને જો વિધેય એક એકને વ્યાપ્ત થઈ જાય તો તેનું પ્રતિવિધેય મળી શકે છે, બરાબર. તો આપણે સાઇન વિધેય છે એક એક અને વ્યાપ્ત વિધેય બને. એટલે આપણે આ પ્રદેશ લઈએ એટલે અહીંયાથી કોઈક મર્યાદિત પ્રદેશ ગણ લઈએ, બરાબર. તો એક એકને વ્યાપ્ત થાય તેથી તેનું પ્રતિવિધેય સાઇન ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે. તો સાઇન વિધેયનું પ્રતિવિધેય છે સાઇન ઇન્વર્સ, બરાબર. સાઇન ઇન્વર્સ મળે, બરાબર. હવે આપણે સાઇન માટે જો સાઇન ક્યારે એક એકને વ્યાપ્ત થાય તો પ્રદેશ ગણ તરીકે આ બધા અંતરાલ હોય અને વિસ્તાર તરીકે આ અંતરાલ હોય. પ્રતિવિધેયમાં શું થાય તો જે સહપ્રદેશ છે તેનો પ્રદેશ બની જાય અને પ્રદેશ છે તે સહપ્રદેશ બની જાય. તો આપણે આ સાઇન વિધેયનો સહપ્રદેશ લીધો હતો, તો આ છે એ સાઇન ઇન્વર્સનો પ્રદેશ થઈ જશે, બરાબર. અને આ જે છે આપણે મર્યાદિત અંતરાલો લીધા હતા જેમાં એક એક થતું હતું સાઇન વિધેય, બરાબર. એ છે એ કોણ થઈ જાય સાઇન ઇન્વર્સના વિસ્તાર બની જાય છે, બરાબર. તો આ બધા છે એ સાઇન ઇન્વર્સના વિસ્તાર. અને -1 to 1 ક્લોઝ ઇન્ટરવલ જે લઈએ તે સાઇન વિધેય છે, સોરી સાઇન ઇન્વર્સ વિધેય છે તેના પ્રદેશ ગણ થઈ જાય, બરાબર. તો આમ આ દરેક અંતરાલને સંગત આપણને સાઇન ઇન્વર્સ વિધેયની એક શાખા મળે, બરાબર. આ જુદા જુદા અંતરાલ છે એને અંગત સાઇન ઇન્વર્સની શાખા મળે, બરાબર છે. અને એમાંથી આપણે આ જે મુખ્ય છે આ એક પહેલાંમાં 0ની નજીકનો જે અંતરાલ લીધો છે તે, બરાબર, જેનો વિસ્તાર ક્લોઝ ઇન્ટરવલ -π/2 ટુ π/2 હોય. આ બધી શાખાઓ છે એમાંથી આ અંતરાલ લઈએ, બરાબર. તે શાખાને મુખ્ય કિંમતની શાખા કહેવાય છે, બરાબર છે. આપણે એને ટૂંકમાં આ જે છે આ અંતરાલ એ એક શાખા છે. વિસ્તાર સાઇન ઇન્વર્સના જુદા જુદા વિસ્તારો છે. આ બધા વિસ્તાર લઈ શકાય સાઇન ઇન્વર્સના, આ બધા. એટલે અહીંયા જનરલ સ્વરૂપ આપ્યું છે, વ્યાપક સ્વરૂપે જઈ શકીએ, બરાબર. પણ એમાંથી આ જે અંતરાલ છે એને આપણે મુખ્ય કિંમતની શાખા કહીશું. એટલે જ્યારે પણ આપણે સાઇન ઇન્વર્સ વિધેયની ચર્ચા કરવાની આવે, બરાબર, તો સાઇન ઇન્વર્સ વિધેયની ચર્ચા કેમ કરીને કરવાની તો સાઇન ઇન્વર્સ ફ્રોમ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 ટુ ક્લોઝ ઇન્ટરવલ -π/2 ટુ π/2 સમજીશું, બરાબર. આ અહીંયા આગળ આ જે છે સાઇનનો પ્રદેશ, સોરી સાઇનનો વિસ્તાર, અને આ છે એ સાઇનનો મર્યાદિત પ્રદેશ ગણ થાય, બરાબર, બરાબર. પણ આ ક્યારે લેવાના તો આપણે વિધેય એક એક બનાવવા માટે આ લીધું છે, બરાબર. એની જગ્યાએ ઘણી ભિન્ન કિંમતો આવતી હતી આગળ, પણ એના માટે આપણે હવે જ્યારે આગળ કોઈ પણ સાઇન ઇન્વર્સ કે સાઇન વિધેય એક એકને વ્યાપ્ત હોય અને તેના પરથી સાઇન ઇન્વર્સ મેળવવાની ચર્ચા કરવાની હોય ત્યારે આપણે ખાસ આ જ એની આ મુખ્ય કિંમતવાળી જે શાખા છે એની જ ચર્ચા કરીશું અને એને જ ધ્યાન તળે રાખવાનું રહેશે, બરાબર છે. તો સાઇન ઇન્વર્સ ફ્રોમ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 ટુ ક્લોઝ ઇન્ટરવલ -π/2 ટુ π/2 આ વ્યાખ્યાયિત થશે. આ એનો સાઇન ઇન્વર્સનો પ્રદેશ છે
અને આ સાઇન ઇન્વર્સનો સહપ્રદેશ અથવા વિસ્તાર પણ કહીશું. બરાબર. હવે એના વિશે આપણે આગળ સાઇન વિધેય વિશેના ગુણધર્મો જોઈએ. તો બહાર સાઇન ઇન્વર્સ વિધેય છે અને અંદર સાઇન વિધેય છે. અહીંયા આ બેનું સંયોજન કર્યું છે એમ સમજવાનું આપણે. બરાબર. સાઇન અને સાઇન ઇન્વર્સ બંને પ્રતિવિધેયો છે. હવે જો પ્રતિવિધેયો હોય તો શું થાય? તો તમે જે કિંમત લો છો તે જ પાછી મળી જાય. એટલે કે સાઇન એક્સ લીધા છે આપણે એક્સ, તો એક્સ આપણને પાછો મળી જશે. બરાબર. પણ આ એક્સ ક્યાંથી ગણવાનો? તો એક્સ કોની પાસે છે? સાઇન પાસે. બરાબર. હવે સાઇન પાસે છે તો સાઇન એક એકને વ્યાપ્ત થવા માટે આપણે એની મુખ્ય કિંમતવાળી શાખા પર જવાનું. આ ક્યાં હોય? એક્સ સાઇનના પ્રદેશમાં. સાઇનના પ્રદેશમાં. અને સાઇનનો પ્રદેશ એટલે અંતરાલ પાઈવાળી કિંમતોવાળું ગણ કહેવાય. બરાબર છે. તો એ પાઈ કિંમતવાળો ગણ કયો છે? તો આ -π/2 to π/2 એ સાઇનનો પ્રદેશ છે. તો આ જે છે સાઇનના પ્રદેશમાંથી કિંમત આવે એટલે કે ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 થાય. બરાબર છે. હવે જો અહીંયા ક્રમ બદલ્યો છે, બહાર સાઇન વિધેય, અંદર સાઇન ઇન્વર્સ, ફરી પાછા બે વિધેયોનું સંયોજન છે. બરાબર છે. તો સંયોજન કિંમત છે એટલે આપણને જે કિંમત લો તે જ પાછી આપે, એટલે કે એક્સ પાછા આપી દેશે. તો એક્સ મળી જાય છે. પણ આ એક્સ ક્યાંથી આવ્યો? તો ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ -1 to 1. હવે અહીંયા એક્સ આપણે લીધો છે -π/2 to π/2 અને અહીંયા એક્સ થઈ જાય છે -1 to 1. અટપટું લાગે તો ફરી પાછા આ એક્સ ક્યાં આવે છે? સાઇન ઇન્વર્સના પ્રદેશમાં. એટલે કે સાઇન ઇન્વર્સનો પ્રદેશ કોણ છે? તો -1 to 1. બરાબર. એટલે આ એક્સની કિંમતો છે -1 થી 1. ટૂંકમાં આપણે જો સમજવું તો ત્રિકોણમિતીય વિધેયો માટે આપણે એક્સ છે ખૂણા તરીકે લઈએ છીએ. અને એ ખૂણાના માપ કોણ હોય? તો રેડિયન માપ લેતા હતા. અને રેડિયન માપ એટલે કેવા? તો પાઈવાળી કિંમતો જનરલ સ્વરૂપે. બરાબર. એમ તો રેડિયન ઘણા બધા હોય, પણ આપણે આપણા કોર્સની અંદર જે કિંમતો મુખ્ય લઈએ છીએ, બરાબર, π/2, π/3, π/6, તો એ બધી પાઈવાળી કિંમત તો ત્રિકોણમિતીય વિધેયોના ચલ સ્વરૂપે લેવાની હોય છે. તો જ્યારે ત્રિકોણમિતીય વિધેય આવતું હોય તો એના માટેનો એનો અંતરાલ આવો થશે. બરાબર. અને અહીંયા સાઇન ઇન્વર્સ છે. સાઇન ઇન્વર્સ, તો સાઇન ઇન્વર્સનો પ્રદેશ કોણ થાય? તો આ વાસ્તવિક સંખ્યાનો ગણ, ક્લોઝ ઇન્ટરવલ -1 to 1. બરાબર. તો એક્સ છે ત્યારે અહીંયાથી લેવા પડે. બરાબર. અને ત્રીજો ગુણધર્મ છે કે સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય. બરાબર. તો આ એક્સ ક્યાંથી આવે? ફરી પાછા યાદ રાખજો. સાઇન ઓફ એક્સ. એક્સ ક્યાંથી લેવાના? તો સાઇન, અને સાઇન માટેની કિંમતો પાઈવાળી લેવાની આવે. પાઈવાળી એટલે સાઇનનો પ્રદેશ કોણ લેવાનો? તો એક એકને વ્યાપ્ત થાય. તો ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2. અને આ કિંમતો આપણને મળે. ધારો કે સાઇન π/2, તો સાઇન π/2 1, એટલે એ કિંમતો આપણે -1 થી 1 વાળા અંતરાલની આવે. બરાબર. તો આવું જ્યારે સાઇન ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય હોય, તો આવું હોય તો આપણે આવું લખી શકીએ, ઇફ એન્ડ ઓનલી ઇફ સાઇન વાય અને એક્સ. બરાબર. તો આ એક્સ છે સાઇનના પ્રદેશમાં આવે ત્યારે કિંમત આપણને વાય મળે, એટલે કે સાઇન એક્સ બરાબર વાય થતા હોય તો તેને સંગત શું લખાય? એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ, સાઇન ઇન્વર્સ વાય. એટલે આ ચલ છે એ સાઇન છે, આ એક્સ એ સાઇનના પ્રદેશમાંથી આવે અને વાય સાઇનના વિસ્તારમાં મળે. બરાબર. તો સાઇનનો વિસ્તાર એ સાઇન ઇન્વર્સનો પ્રદેશ થાય, એટલે કે વાયની સાથે કોણ લેવા પડે? સાઇન ઇન્વર્સ. અને ત્યારે આપણને તેને સંગત કોણ પાછો મળે? એક્સ. બરાબર. તો અહીંયા લખ્યું છે ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 અને ફોર ઓલ વાય બિલોંગ્સ ટુ -1 to 1 થાય છે. અને અહીંયા આપણને આ સાઇન ઇન્વર્સ વિધેયનો આલેખ દોરીને બતાવ્યો છે. હવે સાઇન ઇન્વર્સ એક્સનો આલેખ અહીંયા આગળ એને આપણે -π/2 to π/2 અને ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 માટે જ લીધો છે. મુખ્ય કિંમતવાળી જે શાખા છે એના માટે જ એનો આલેખ લીધો છે. બરાબર. હવે આપણે સાઇનના આલેખ પરથી આનો આલેખ દોરવો હોય તો દોરી શકાય છે, ઇઝી છે. એના માટે ટ્રાન્સફોર્મેશન્સ આપવાના હોય છે. તો આ સાઇન વિધેય આપણે દર્શાવ્યું છે -π/2 થી π/2 માટે એની કિંમતો લીધી છે. આ મુખ્ય શાખા માટે લીધું છે. બરાબર. તો આપણે એક કામ કરવાનું કે અહીંયા ઉગમ બિંદુથી એને એન્ટી ક્લોકવાઇઝ 90 ડિગ્રી ટ્રાન્સફોર્મેશન આપી દઈએ. બરાબર. એટલે 90 અંશનું જો ટ્રાન્સફોર્મેશન આપીએ તો શું થશે? એક્સ અક્ષ એ વાય અક્ષ બની જશે અને વાય અક્ષ એ એક્સ અક્ષ બની જશે.
તો ટ્રાન્સફોર્મેશન આપતા જુઓ, આ છે એ એક્સ અક્ષ બની જશે અને આ વાય અક્ષ બની જશે, અને આલેખ જે છે એ આલેખ કંઈક આ પ્રકારે આપણને આવી જશે. આમ કરીને આ પ્રકારનો આલેખ મળશે. આ આપણે ટ્રાન્સફોર્મ આપ્યું છે ઉગમ બિંદુ માટે. ઉપરનો જે આલેખ હતો આપણે આ આલેખને એન્ટી ક્લોકવાઇઝ 90 ડિગ્રીનું ટ્રાન્સફોર્મેશન આપ્યું, એટલે એક્સ અક્ષ એ વાય અક્ષ બની ગઈ અને વાય અક્ષ એ એક્સ અક્ષ બની જશે. અને હવે આપણે આ એક્સ એક્સિસ છે અને આ વાય એક્સિસ થઈ ગઈ, બરાબર. તો વાય એક્સિસમાં આ 0 છે ને 0થી ઉપર પોઝિટિવ નંબર્સ અને 0થી નીચે નેગેટિવ નંબર્સ આવે, બરાબર. અને એક્સ એક્સિસ પર 0થી જમણી બાજુ છે એ પોઝિટિવ નંબર્સ આવે ને ડાબી બાજુએ નેગેટિવ નંબર્સ આવે, પણ અહીંયા આ બદલાય છે. તો ફરીથી પાછા આપણે આ વાય એક્સિસને ફિક્સ કરી અને પછી 180 ડિગ્રી ટ્રાન્સફોર્મેશન આપી દઈએ. 180 ટ્રાન્સફોર્મેશન આપીશું એટલે ફરી પાછા શું થશે, તો આ નેગેટિવ સાઈડ છે પેલી સાઈડ જતી રહેશે અને પોઝિટિવ સાઈડ આ સાઈડ આવી જશે. તો એ પણ જોઈએ. તો જુઓ, આપણે અહીંયા આ -π/2 to π/2 જ રહેશે અને આ જે છે ચેન્જ થઈ જશે અને નવું જે છે કિંમતો એ આ 1 આ બાજુ આવી ગયા છે અને -1 આ બાજુ જતા રહેશે, બરાબર. અને ત્યારે આલેખ જે છે આ કેવો છે, તો આ સાઈડે આ ટાઈપનો ભાગ છે એ આ તરફ આવી જશે, અહીંયાથી આમ થઈ જશે. એટલે અહીંયા જે છે કિંમત જે છે એનો આલેખ કંઈક આ પ્રકારે આપણને જોવા મળશે. તો આ જે છે એ સાઇન ઇન્વર્સના પ્રતિવિધેયનો આલેખ થઈ જશે. હવે આપણે નેક્સ્ટમાં કોસાઇન વિધેયના પ્રતિવિધેયની ચર્ચા કરીએ. તો cos from r to r લઈએ તો તે પણ વિધેય છે અનેક એક વિધેય થશે અને તેનો વિસ્તાર છે -1 to 1 હોવાથી r પર વ્યાપ્ત નથી. એનો આલેખ જોઈએ આપણે. તો અહીંયા છે એ આ કોસ વિધેયનો આલેખ દર્શાવ્યો છે 0, π, 2π એન્ડ સો ઓન, -π, -2π એન્ડ સો ઓન, બરાબર. અહીંયા છે -1 કિંમત આવશે અને આ ઉપર છે તે 1 કિંમત આવશે, બરાબર. ફરીથી પાછા આપણે એક્સ અક્ષને એક કરતાં વધારે બિંદુમાં છેદે છે એટલે તે અનેક એક વિધેય થશે, બરાબર. 0 આગળ કિંમત જુદી મળશે અને અહીંયા લઈએ આ π/2 છે, આ 3π/2 છે. તો π/2 માટે 0 થાય, 3π/2 એટલે બે ભિન્ન કિંમતો એવી અનેક કિંમત મળશે. એના માટે કિંમત કોસની 0 જ આવે છે એટલે અનેક એક વિધેય છે, બરાબર. હવે આપણે આ એનો વિસ્તાર છે -1 to 1 એ કોસ વિધેયનો વિસ્તાર થાય. તો આ વિસ્તાર માટે આપણે એને સહપ્રદેશ કહી દઈએ, બરાબર. cos from r to ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 લઈ લઈએ તો આ સહપ્રદેશ એ જ એનો વિસ્તાર છે એટલે વિધેય છે તે વ્યાપ્ત થઈ જશે. હવે પ્રશ્ન આવે છે એક એક કરવા માટેનો, બરાબર. તો એક એક વિધેય બનાવવા માટે આપણે તેનો પ્રદેશગણ r છે, rને બદલે મર્યાદિત ગણ લઈએ -π થી 0 આટલો ભાગ, બરાબર, બીજો નહીં. 0 to π, π to 2π, બરાબર. જો અહીંયા લીધા છે એ રીતે કે -π to 0 અથવા 0 to π અથવા π to 2π આવું, અને જનરલાઇઝેશન ક્લોઝ ઇન્ટરવલ n π to (n+1 π) n બિલોંગ્સ ટુ જેલ લેવામાં આવે તો એક એક થઈ જશે અને વ્યાપ્ત તો થયું જ અહીંયા, બરાબર. એટલે આપણે કોસ એના આ બધા પ્રદેશ આ અથવા આ વ્યાપક સ્વરૂપે આ 2 તેનો સહપ્રદેશ -1 to 1 લેવામાં આવે તો તે એક એકને વ્યાપ્ત થાય એટલે એનું પ્રતિવિધેય મળે. તો આપણે કોસના પ્રતિવિધેયને કોસ ઇન્વર્સ વડે દર્શાવીએ, બરાબર છે. તો કોસ ઇન્વર્સ એ કેવું વિધેય થાય, તો કોસ ઇન્વર્સ એટલે શું, હવે આ કોસ છે, કોસના પ્રદેશ તરીકે શું લેવાનું, આ બધા ગણ લેવાના, સહપ્રદેશ તરીકે આ લેવાના. પ્રતિવિધિની વાત આવે ત્યારે આ એનો સહપ્રદેશ છે એ કોસ ઇન્વર્સનો પ્રદેશ બની જાય, બરાબર. તો કોસ ઇન્વર્સ એ એક એવું વિધેય છે કે જેનો પ્રદેશ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 છે અને વિસ્તાર તરીકે કોણ હોય, તો જેના આપણે આ પ્રદેશ લીધા હતા કોસના એ, બરાબર. એટલે કે -π to 0, 0 to π, π to 2π આ એના પ્રદેશ, આ એના વિસ્તાર થઈ
જાય. બરાબર છે. તો આ જે બધી કિંમતો આપણને મળે છે આ છે કોસ ઇન્વર્સની જુદી જુદી શાખાઓ કહેવાય. -π2 0 0 2 π કે જેની અંદર આપણે કોસ વિધેય છે એ એક એક બનાવ્યું હતું. બરાબર. તો આ દરેક અંતરાલ છે એને સંગત આપણને કોસ ઇન્વર્સ વિધેયની શાખા મળે છે. બરાબર. અને તેમાંથી આપણે ફરી પાછા જીરોની નજીકની કિંમત એક વ્યાપક સ્વરૂપે આપણે કિંમત લેવી છે. તો એ 0 to π જે વિસ્તાર લઈશું કોસ ઇન્વર્સનો એને આપણે એ શાખા જે છે એ શાખાને મુખ્ય કિંમતની શાખા આપણે કહીશું. બરાબર. એટલે જ્યારે પણ આપણે કોસ ઇન્વર્સની વાત કરવામાં આવે તો કોસ ઇન્વર્સ વિધેય વ્યાખ્યાયિત થાય. બરાબર. તો વિધેય વ્યાખ્યાયિત થાય તો પ્રદેશ અને સપ્રદેશ શું લેવા? તો એના માટે કોસ ઇન્વર્સ ફ્રોમ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 to π આ એનું આ જે છે એ વિધેય આ રીતે વ્યાખ્યાયિત થશે. આ એનો પ્રદેશ અને આ એનો સહપ્રદેશ અથવા વિસ્તાર જ થઈ જશે. બરાબર. આ કોણ છે? તો કોસ વિધેયનો પ્રદેશ, આ કોસ વિધેયનો વિસ્તાર. બરાબર. તો એ શું થઈ જાય? કોસ ઇન્વર્સનો પ્રદેશ એ તેનો સહપ્રદેશ અથવા વિસ્તાર થઈ જાય અને કોસનો વિસ્તાર એ કોસ ઇન્વર્સનો પ્રદેશ બની જશે. હવે એના ગુણધર્મ પર જઈએ. ફરીથી પાછા આગળ સાઇનના જેવી રીતે આપણે જોયું હતું. બરાબર. એવું જ અહીંયા કોસ ઇન્વર્સ ઓફ કોસ એક્સ, કોસ અને કોસ ઇન્વર્સ એકબીજાના પ્રતિવિધિ હોય બેનું સંયોજન કરો એટલે આપણે તમે જે ચલ લીધો એ પાછો મળી જાય. તો અહીંયા એક્સ લીધો છે પાછો મળે, પણ એક્સ ક્યાંથી? તો પહેલું કોણ છે? કોસ. તો કોસ માટે ત્રિકોણમિતિય કિંમતો આવે પાઈવાળી. એટલે પાઈવાળી જે કિંમત છે એ કોણ લેવાની છે? તો એક એક થાય છે 0 to π. બરાબર. અને અંદર છે હવે કોસ ઇન્વર્સ એક્સ. તો કોસ ઇન્વર્સ આવે તો તેના માટે યાદ રાખવાનું કિંમતો આરના અંતરાલવાળી લેવાની -1 to 1. તો આ -1 to 1 આપણને કિંમતો મળશે. બરાબર. પછી ત્રીજો ગુણધર્મ છે કોસ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય હોય. તો આપણે શું લખીશું? ઇફ એન્ડ ઓનલી ઇફ કોસ ઇન્વર્સ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ. બરાબર. આ વાય ક્યાં જાય? કોસના વિસ્તારમાં. અને આ વિસ્તાર છે એ કોસ ઇન્વર્સનો પ્રદેશ, એટલે કે આ ચલ છે અહીંયા કોસ ઇન્વર્સના ચલમાં લેવાના આવે પ્રદેશમાંથી. બરાબર છે. તો કોસ ઇન્વર્સ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ થાય. એટલે કે ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ 0 to ક્લોઝ ઇન્ટરવલ 0 to π અને ફોર ઓલ વાય બિલોંગ્સ ટુ -1 to 1 થાય. હવે એના આલેખ વિશેની વાત કરીએ તો કોસ ઇન્વર્સ વિધેયનો આલેખ આપણને આ પ્રકારે મળે છે. એ ફરી પાછા 0 થી π માટે જ લેવાના છે, 0 to π અને -1 to 1. એટલે ફરીથી પાછા આપણે કોસનો જે આલેખ છે એ 0 to π માટે ડ્રો કરવાનો. અને ડ્રો કર્યા પછી જેવું સાઇન ઇન્વર્સના આલેખ મેળવવા માટે આપણે બે ટ્રાન્સફોર્મેશન આપ્યા હતા. એક છે ઉગમ બિંદુને સાપેક્ષે 90 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ ટ્રાન્સફોર્મેશન આપ્યું અને પછી વાય એક્સિસને ફિક્સ કરીને વાય એક્સને 180 ડિગ્રી રોટેશન આપ્યું હતું. બરાબર. તો એવું જ અહીંયા તમે સિમિલર વે કરશો તો આ આપણે કોસ ઇન્વર્સ વિધેયનો આલેખ છે એ પ્રાપ્ત કરી શકીશું. હવે આપણે ત્રીજું વિધેય છે ટેન વિધેયના પ્રતિવિધેયની ડિસ્કશન્સ કરીએ. બરાબર. તો આપણે જાણીએ છીએ કે ટેન ફ્રોમ આર માઇનસ ઇન્ટરવલ સેટ 2n+1 π/2 આ છે ટેનના શૂન્યનો ગણ થાય છે. બરાબર. તો એ આપણે બાદ કરીને ટેનના નહીં છેદમાં જે વિધેય આવે છે તે, એટલે કે અહીંયા આ છે કોસના શૂન્યનો ગણ છે. બરાબર. તો એ બાદ કરી એનો પ્રદેશ રચવામાં આવે છે અને પછી અપ ટુ આર એ વિધેય લેવામાં આવે છે. આ ફરીથી પાછો એનો આલેખ જોઈએ. આલેખ પરથી જ અનેક એકને વ્યાપ્ત અને એના વિશે વાત થાય. બરાબર. એક્સ અક્ષને સમાંતર કોઈ પણ રેખા દોરો તો એ આલેખને એક કરતાં વધારે બિંદુમાં છેદે છે. બરાબર. એટલે વિધેય એક નથી, એટલે તે અનેક એક વિધેય છે. બરાબર. હવે વિસ્તારથી આપણે જાણીએ છીએ ટેનનો વિસ્તાર આર જ છે, એટલે એ આરમાં વ્યાપ્ત થઈ જશે. એટલે અહીંયા આ બદલવાની જરૂર નહીં પડે, પણ આપણે એનો આ પ્રદેશ આર છે એ બદલવો પડશે. આગળ જેમ કર્યું તેમ જ 0ની નજીકનો અંતરાલેખ આપણે ધ્યાન તળે લેવાનો રહેશે. તો આ ટેન વિધેયનો પ્રદેશ ગણ છે આર માઇનસ સેટ 2n+1 π/2 સચ ધેટ n બિલોંગ્સ ટુ ઝેડ. આને બદલે આપણે ફરીથી પાછા અહીંયા આલેખ પર આવીએ તો મર્યાદિત પ્રદેશ ગણ -3 π/2 2π, એટલે આ બે ડોટેડ લાઇન છે, આ બે ડોટેડ લાઇન વચ્ચેનો ભાગ. બરાબર. અથવા તો આ બે ડોટેડ લાઇન -π/2 to π/2 અથવા તો π/2 to 3π/2. બરાબર. આ પ્રકારેનો જો અંતરાલ લઈએ -3 π/2 ઓપન ઇન્ટરવલ લેવાના ડોટેડ લાઇન છે એટલે,
-3 π/2 π/2 -π/2 π/2 બરાબર, π/2 3 π/2 બરાબર. આ લેવામાં આવે તો વિધેય છે એક એક થઈ જશે. આરમાં તો વ્યાપ્ત છે જ બરાબર, એટલે એનું પ્રતિવિધેય આપણે મેળવી શકીએ છીએ. તો ફરી પાછા 0ની નજીકનો પ્રદેશ ગણ લેવાનો, એટલે 0 નજીકનો કોણ આવે તો -π/2 થી π/2. આ એનો tan વિધેયનો પ્રદેશ અને તેનો સહપ્રદેશ r જ લેવાનો આવે બરાબર. તો વિધેય જે છે એ એક એક અને વ્યાપ્ત થઈ જશે એટલે બરાબર. તો tan ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે બરાબર. તો હવે tan ઇન્વર્સ વિધેય કેવું થશે તો tan પર આવો. tan માટે શું થશે તો tan વિધેય કંઈક આવું થશે, tan ફ્રોમ ઓપન ઇન્ટરવલ -π/2 to π/2 ટુ r. હવે આ જો વિધેય લેશો તો આ પ્રદેશમાં એક એક છે એટલે આ વિધેય એક એકને વ્યાપ્ત થઈ જાય બરાબર. તો તેના પરથી તેનું tan ઇન્વર્સ શું થઈ જશે, tan ઇન્વર્સ ફ્રોમ શું આવે તો પ્રદેશ એ સહપ્રદેશ તે પ્રદેશ. સો r2 -π/2 ટુ π/2 આ tan ઇન્વર્સ માટે આપણને આવું મળી જશે બરાબર છે. તો tan ઇન્વર્સનો પ્રદેશ r થઈ જશે બરાબર. અને વિસ્તાર તરીકે આપણે આ જે નાના નાના અંતરાલો લીધા એ અંતરાલો એના વિસ્તાર થઈ જાય બરાબર. આ બધા છે એની કિંમતોની શાખાઓ છે બરાબર. હવે ફરીથી પાછા આપણે મુખ્ય કિંમતવાળી શાખાની વાત કરવાની આવશે બરાબર. તો જેનો વિસ્તાર ઓપન ઇન્ટરવલ -π/2 to π/2 હોય તે શાખાને મુખ્ય કિંમતની શાખા કહે છે બરાબર. તો આના ઉપર જ આપણે પછી tan ઇન્વર્સ વ્યાખ્યાયિત કરવાનું થાય છે. એટલે જ્યારે પણ tan ઇન્વર્સનો ઉલ્લેખ આવે ત્યારે tan ઇન્વર્સ ફ્રોમ r2 ઓપન ઇન્ટરવલ -π/2 to π/2 સમજવાના. હવે એના ગુણધર્મો પર તો જુઓ અહીંયા tan ઇન્વર્સ ઓફ tan x. તો tan અને tan x એકબીજાના પ્રતિવિધેય, એટલે કે આ રીતે જ્યારે બેવનું સંયોજન થતું હોય ત્યારે ચલ પાછો મળે આપણને. એટલે બંને કેસમાં x પાછા મળે આપણને, પણ આ x કોણ અને આ x કોણ. તો ફરી પાછા x ક્યાં આવો તો tan પાસે છે. ત્રિકોણમિતિય વિધેયની કિંમતો પાઈવાળી યાદ રાખવાની. એટલે tan માટે આપણે કયો પ્રદેશ લેવો તો એક એક થતું હતું તો -π/2 to π/2 ઓપન ઇન્ટરવલ. તો અહીંયા ફોર ઓલ x બિલોંગ્સ ટુ -π/2 to π/2 ઓપન ઇન્ટરવલ લેવાનો બરાબર. અને અહીંયા tan ઇન્વર્સ છે તો tan ઇન્વર્સના પ્રદેશ માટે જવાનું બરાબર. તો tan ઇન્વર્સનો પ્રદેશ r થાય. તો અહીંયા x છે ક્યાં આવે ફોર ઓલ x બિલોંગ્સ ટુ r આવે બરાબર. ફરીથી પાછા tan x = y લખાય તો એના માટે tan ઇન્વર્સ માટે આ એનો ચલ તો tan ઇન્વર્સ y = x લખાય બરાબર. આ x ક્યાંથી આવે તો x એ tan પાસે છે એટલે ફોર ઓલ x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -π/2 to π/2 અને y બિલોંગ્સ ટુ r બરાબર છે. અને આ છે tan ઇન્વર્સ વિધેયનો આલેખ બરાબર. π/2 ટુ આ -π/2 અને π/2 અહીંયા છે બરાબર. એ પ્રદેશમાં ટેનના પ્રદેશમાં જ નથી આવતા એટલે tan ઇન્વર્સના પ્રદેશ માટે જાઓ તો tan ઇન્વર્સનો વિસ્તાર લઈએ બરાબર. તો આ બધી કિંમત y અક્ષ પર જે આવે એ વિસ્તાર થાય. તો -π/2 ને π/2 એ tan ઇન્વર્સના વિસ્તારમાં ના આવે, ઓપન ઇન્ટરવલ લીધો છે એટલે એને સંગત આપણે અહીંયા ડોટેડ લાઇન્સ ડ્રો કરી છે. અને આપણે જે રીતે આગળ સાઇન ઇન્વર્સના આલેખની ચર્ચા કરી હતી એવી જ રીતે આ tan ઇન્વર્સનો આલેખ પણ તમે પર્ટિક્યુલર પહેલાં ટેનનો આલેખ -π/2 to π/2 ઇન્ટરવલની અંદર જે આવે છે એ ડ્રો કરી અને પછી એના બે ટ્રાન્સફોર્મેશન આપો એટલે આપણને